જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભકુળનો પ્રગટ પ્રતાપ એટલે કે કેવું પ્રતાપ બળશે શ્રી વલ્લભકુળના બાલકમાં, અને એનો પ્રસંગ એક છે મથુરાવાળા શ્રી ઘનશ્યામલાલજીના લાલજી શ્રી દામોદર લાલજી. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ મથુરાવાળા શ્રી ઘનશ્યામ લાલજીના લાલજી શ્રી દામોદર લાલજી બાવાનો આ પ્રસંગ છે. અને યાત્રા ભાદ્ર મહિનાના પૂર્ણ થયા પછી આપ મથુરામાં બિરાજતા હતા. તો આપશ્રીનો એક સેવક, એક મારવાડી બાઈ, બિકાનેર તરફની ખૂબ જ ધનાઢ્ય કુટુંબની દીકરી હતી. તેના માતા પિતા તથા પતિ સાથે તે યાત્રામાં આવેલી. તેની ઉંમર લગભગ 25ની આસપાસ હશે. યાત્રા પૂરી થઈએ તેના માતા પિતા બધા વિદાય માટે આપશ્રી પાસે આજ્ઞા લેવા આવ્યા. ભેટ ધરી ચરણસ્પર્શની આજ્ઞા માંગતા તો આપે ચરણસ્પર્શ આપવાની ના પાડી. પણ ચરણારવિંદમાં પહેરેલ ખડાઓ ને સ્પર્શ કરવા કહ્યું. ચરણારવિંદમાં ખડાઓ પડ્યા હતા તો ખડાઓ આગળ ધરી દીધા અને કે આને ચરણસ્પર્શ કરો. પોતે ચરણસ્પર્શ આપવાની ના પાડી. તો સૌ તેનો સ્પર્શ કરીને વિદાય થયા. એવામાં આપે આજ્ઞા કરી કે તુમ સબ ભલે જાઓ, પરંતુ એ છોરી તો બ્રજ કે લાયક હે. જે એની 25 વર્ષની દીકરીના જમાઈની સાથે હતા માતા પિતાને, તો આપશ્રીએ એવી આજ્ઞા કરી કે તમે બધે ભલે જાઓ, પણ આ તમારી દીકરી તો એ વ્રજને લાયક છે. વૈષ્ણવે વિવેક કર્યો, આપ જબ કૃપા કરો તબ હોય. આમ કઈ બધા ગયા કે તમે કૃપા કરો તો એમ જ થાય. એમ ઉતારે આવ્યા પછી તે છોકરીએ વાત કરી કે પિતાજી, તમે રજા આપો તો હું તથા તમારા જમાઈ થોડો દિવસ અહીં રોકાઈએ, કારણ કે મારા શ્રી ગુરુદેવના ચરણસ્પર્શ કર્યા વિના મને જવું ગમતું નથી. આજે ના પાડી, કાલે દેશે, અથવા થોડા દિવસ રોકાઈએ પણ ચરણસ્પર્શનો લાભ મળી જાય પછી અમે આવશું. તો કૃપા કરી થોડા દિવસ અહીં રહેવા દો, અમે બંને થોડા દિવસમાં આવશું. તેનો ખૂબ જ રહેવાનો ભાવ જોઈ તેના પિતા શેઠે રજા આપી અને પોતે પોતાના ગામમાં ગયા. હવે આ જમાઈ અને દીકરી એ બે ત્યાં રોકાઈ ગયા મથુરામાં જ. હવે બીજા દિવસે રાજભોગના દર્શન કરી બંને જણા આપશ્રીની બેઠકમાં ગયા. આપશ્રી પણ ભોજન કર્યા બાદ બેઠકમાં પધાર્યા અને બંનેને જોઈને પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે અરે ક્યું તુમ નહીં ગયે? ત્યારે બાઈ બોલી કે આપશ્રીની સેવક છું, આપના ચરણસ્પર્શ કર્યા વિના જવાનું મન થતું નથી. ત્યારે આપે પોતાની પહેરેલી ખડાઓને હડસેલીને કહ્યું કે ઇનકો ચરણસ્પર્શ કર લે. તો પાછા ચરણસ્પર્શ તો આપ્યા નહીં, પાછી પણ ખડાઓ આગળ ધરી અને કીધું કે આના ચરણસ્પર્શ કરી લ્યો. ત્યારે તે બાઈ તથા તેના પતિ ખડાઓના ચરણસ્પર્શ કરી ભેટ ધરી અને ગયા. આમ નિત્ય આવે અને આપ ખડાઓને સ્પર્શ કરવા કહે. આ પ્રકારે પેલો વૈષ્ણવ પણ નિત્ય જુએ. એક જ્યાં વૈષ્ણવ હતો એ પણ આ જોતો હતો બધું. હવે આ મંદિરે આ 15 દિવસ વીત્યા. ત્યારે તે બાઈને દેશમાંથી પત્ર આવ્યો કે હવે જલ્દી આવો. બીજી તરફ પોતાના ગુરુદેવના ચરણસ્પર્શ કર્યા વિના જવાય નહીં અને ગયા વિના છૂટકો નહોતો. પણ એનો પતિ ખૂબ જ સમજદાર હતો અને ભાવિક પણ હતો. તો તેણે કહ્યું કે આજે રોકાઈને વિનંતી કરી જજે તું. આપ તો કૃપા નિધાન છે, જરૂર કંઈક માર્ગ આપણને મળશે અને તારા ચરણસ્પર્શનો એને લાભ મળી જશે, જેથી આપ જરૂર કૃપા વિચારશે. અને બહેનું પણ એવું જ. દેશમાં જવાની બધી પૂરી તૈયારી કરી રાજભોગના દર્શન કરી આપશ્રીની બેઠકમાં
બંને આવીને બેઠા. ભોજન કરીને આપ પધાર્યા. ત્યારે બંને ઊભા થઈ ગયા અને બાઈના નેત્રમાં જલ ભરાઈ આવ્યું. કંઠ ગદગદ થઈ ગયો. તેના પતિ પણ ગદગદિત થઈ ગયા. ત્યારે આપે આજ્ઞા કરી કે ક્यों, કહાં ભયો, कैसे रो रही है? ત્યારે તે બાઈ મહામેનતે બોલી, રાજ, દેશમાંથી પિતાજીનો પત્ર છે. ઘણા દિવસ થઈ ગયા છે કે હવે જલ્દી અમારે જવું જોઈએ, પણ આપના ચરણ સ્પર્શ માટે આટલા દિવસ રોકાયા છીએ અમે. ત્યારે આપશ્રીએ ખૂબ જ પ્રસન્ન થયા ને આજ્ઞા કરી કે છોરી, તું બહુ જ ભાગ્યવાન હે, આવ અને આનંદ શું ચરણ સ્પર્શ કર લે. આટલું કહી પોતાના ચરણારવિંદ લાંબા કરી બંને જણાને ચરણ સ્પર્શ આપ્યા. આ પતિ પત્નીએ બેએ ચરણ સ્પર્શ કર્યા. ત્યારે બાઈના પતિ બોલ્યા કે જે આજે તારો મનોરથ પૂર્ણ થયો તો તારી પાસે જે હોય તે ભેટ ધરી દે. પછી તો બાઈ આનંદ વિભોરમાં આવી ગઈ અને પછી પૂછવું જ શું, મારવાડી વૈષ્ણવ ધનાઢ્ય કુટુંબની દીકરી દાગીનાઓથી લચી પડતી હતી. તેમાંથી એક પછી એક દાગીના ઉતારવા માંડી અને ભેટ ધરવા માંડી. કંઠમાંથી હાર, સોનાના કંગણ, કમરમાંથી સોનાનો કંદોરો, બંને હાથમાંથી અંગૂઠીઓ વગેરે અનેક દાગીના ઉતારી અને આપના ચરણારવિંદમાં ઢગલો કરી દીધો. તેના પતિએ પણ 5 સોનામોર ભેટ ધરી. આપશ્રીએ પ્રસન્ન થઈ બીડા આપ્યા અને આજ્ઞા કરી કે છોરી, તું ભલે જા, પરંતુ તું તો તું જીવ બ્રજ કો હે, તું બ્રજ કે લાયક હે. પાછું પણ ટકોર કર્યો, પણ આ ટકોરની ભેદમાં પહેલી વાર બીજી વાર આ કોઈ કાંઈ સમજે નહીં. બંને જણા વિદાય થયા. નેત્રોમાંથી આંસુ ચાલ્યા જાય છે. આ બધો પ્રકાર પેલો એક વૈષ્ણવ જોયા કરે છે. સાંજની ગાડીમાં જવાનું હોવાથી વિશ્રામ ઘાટ ઉપર બંને જણા શ્રી યમુનાજીમાં સ્નાન માટે ગયા કે હવે તો છેલ્લી વાર છે તો સ્નાન પાછા કરી આવીએ. હવે અહીં આપણા ચરણારવિંદમાં પડેલ ભેટ અને દાગીના સામો જોઈ અને આપે ખવાસને બોલાવીને આજ્ઞા કરી કે એ સબ યમુનાજી મેં પધરાવી દો, કે આ બધું યમુનાજીમાં આ ભેટ જે બધી છે સોના ઘરેણાની બધી પધરાવી દો. ये सब वस्तु तो व्रज भक्तन के लायक है, हमसो कहाँ काम, हमारा कांई काम नहीं रहा, तो व्रज भक्तोने लायक आ वस्तु है बधी. एम कही बधी वस्तु श्री યમુનાજીમાં પધરાવી દીધી. હવે પેલો વૈષ્ણવ તો આ જોઈને આભો બની ગયો અને મનમાં બોલ્યો, ઓહો, ધન્ય છે શ્રી વલ્લભ કુળને, કે આવો મહાન ત્યાગ બીજા કોણ કરી શકે. હવે થોડી વાર થઈ એટલામાં નીચેથી પહેરેદાર, જે પહેરો ભરતો પહેરાવાળો, એ પહેરેદાર આપ પાસે આવ્યો અને વિનંતી કરી કે આપકો વો શેઠ દોઢી પે પધારને કી વિનંતી કરે છે, કે જ્યાં શેઠ હમણાં ગયા અહીંથી એ તમને ત્યાં પધારવાની વિનંતી કરે, જ્યાં મુકામ છે ત્યાં. આટલું સાંભળી આપસી જલ્દીથી નીચે પધાર્યા. ત્યાં તો તે બાઈના પતિ ધ્રુસકે રડે છે, રોઈ રહ્યા છે. આપે આશ્વાસન આપી પૂછ્યું કે ભાઈ શું થયું? ત્યારે તે ભાઈ બોલ્યો કે આપશ્રી પાસેથી વિદાય લઈ અમો બંને જણા શ્રી યમુનાજી સ્નાન માટે વિશ્રામ ઘાટે ગયા. ત્યાં સંકલ્પ કરાવી સ્નાન કરતા હતા. તેમાં ડૂબકી મારતા મારી સ્ત્રી ક્યાંક ચાલી ગઈ, તેનો પત્તો જ નથી. યમુનાજીના જલમાં ક્યાં ગરક થઈ ગઈ ખબર નથી. હવે શ્રી યમુનાજી કમરથી વધુ તો ઊંડા ક્યાંય નથી. આજુબાજુ બધા 150-200 ચોબાઓ એને ગોતવા લાગ્યા જલમાં. તેઓ બધા પુલ સુધી ફરી વળ્યા, છતાં સબનો ક્યાંય પતો લાગ્યો નહીં. અને આ યમુનાજીના જલમાં ક્યાં ગરક થઈ ગયા ખબર જ ન પડી. આમ કહી ખૂબ જ રોવા લાગ્યો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે અરે બાવરે, રોવે ક્यों હે, એ તો બ્રજ કે લાયક હતી. યાહી દેવસુવે લીલા મેં પ્રાપ્ત ભઈ, એ કે વ્રજનો જીવ હતો અને આ દેહથી એ લીલામાં પ્રાપ્ત થઈ. તું ભી ખૂબ સેવા સુમરન મેં મન લગાયો, યા સો તેરો ભી કાર્ય હો જાયેગો. આટલું કહી આપશ્રી ઉપર પધાર્યા. આપનું પણ હૃદય ભરાઈ આવ્યું. પેલા વૈષ્ણવને બહાર બેસાડી અંદરથી દરવાજો બંધ કરી આપશ્રી ભારે હૈયે પોઢ્યા. ઉપરના પ્રસંગ ઉપરથી જણાય છે કે શ્રી વલ્લભ કુંડના આંતર સ્વરૂપના દર્શન થવા એ પરમ ભાગ્ય છે.
આપશ્રી વિચારે તો જ બની શકે. એટલે આવો એક પ્રગટ પ્રતાપ, એની એવી ભાષાનો ટકોર આ કોઈ સમજી ન શક્યા. અને એવો એ લીલાનો જીવ એ શ્રી યમુનાજીના જલમાં ગરક થતાં સદેહ લીલામાં પ્રાપ્ત થયો. શ્રી વલ્લભાધીશ કી જય.